નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 ના યુનિટ નંબર 3 વિશે કે જેનું નામ છે મોહન એન્ડ હિઝ વીણા. એક સરસ મજાનો એક ઇન્ટરેસ્ટિંગ એવો પાર્ટ છે. આના પહેલા આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 એ બંને જોઈ લીધા છે અને જો તમે એ ન જોયા હોય તો ઉપર આઈ બટન ઉપર એક લિંક આવતી હશે, એના ઉપર ક્લિક કરશો એટલે તમે એ વિડીયોને આરામથી જોઈ શકશો અને એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે, તો તમે ત્યાં જઈને પણ એ વિડીયો જોઈ શકો છો. બરોબર છે. તો આ વિડીયોમાં આપણે જેના વિશે વાત કરવાના છે એ છે મોહન નામનો એક વ્યક્તિ જેનો જન્મ એક સંગીતકાર કુટુંબમાં થયો છે અને સંગીતકાર કુટુંબમાં જન્મ થયા બાદ એ અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે અલગ અલગ પ્રકારના સંગીતના સાધન વગાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ છેલ્લે એક એવું સાધન એ પસંદ કરે છે કે જે સાધન એના જીવનમાં એવું કહે છે કે એ સાધન એના જીવનમાં ખરેખર એનો એક ચહેરો બનશે અને એ સાધન હતું ગિટાર. સંગીતના એમ તો અલગ અલગ પ્રકારના ઘણા બધા સાધન આપણે જોયેલા છે, બરોબર છે, પરંતુ એમાંનું ગિટાર કે જેનો જન્મ ભારતમાં નથી થયો, દેટ ઇઝ કોલ્ડ અ વેસ્ટર્ન, એક વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો એવા એક વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટને વગાડીને એ વ્યક્તિ ભારતમાં નહીં વિશ્વમાં પોતાનું નામ કરે છે અને પોતાના નામની આગળ પંડિત વિશ્વ લગાડે છે. એવા જ પંડિત વિશ્વ મોહન ભટ્ટ વિશે આજે આપણે વાત કરવાની છે, બરોબર છે. એના જીવનના શરૂઆતના દિવસોમાં એ સંગીતને લઈને કેવા અલગ અલગ પ્રકારના સંઘર્ષ વેઠે છે એની આપણે વાત કરીશું, બરોબર છે. તો ચાલો વગર સમય ગુમાવીએ આપણે શરૂઆત કરીએ આપણા વિડીયોની. શરૂઆતમાં સૌથી પહેલા આપણને શું કહે છે તો એ કહે છે મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મોહન કે જેના વિશે આપણે વાત કરવાની છે એ મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. મ્યુઝિશિયન્સ એટલે કે સંગીતકાર. મોહન જ્યારે જન્મ્યા ત્યારે એમનો જન્મ જ એક સંગીતકાર તરીકે થયો હતો. એ સંગીતકારના કુટુંબમાં જેનો જન્મ થયેલો છે એવો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. જો અહીંયા કહે છે મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, એમ રગે રગમાં મ્યુઝિક દોડે છે, કારણ કે એક એવા જ કુટુંબમાં એનો જન્મ થયો છે કે જ્યાં દરેકે દરેક ફેમિલીના સભ્યો એ સંગીતકાર છે. તો એટલા માટે કહે છે કે મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત એના રગ રગમાં છે, બરોબર છે, અને બધી બાજુથી સંગીતકાર જ છે. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ. અને એ ગ્રીવ અપ એટલે શું તો કે ઉછેર થવો. એનો ઉછેર એ સંગીતકારોની વચ્ચે થાય છે. એક સંગીતકાર હોવાના નાતે એના પિતાજી સંગીતકાર છે, બરોબર છે, મે બી પોસિબલ કે એના દાદાજી સંગીતકાર હશે, એના ઘરમાં ઘણા બધા લોકો છે કે જે સંગીતકાર છે. એટલે કહે છે કે હી ગ્રૂ અપ વિથ મ્યુઝિશિયન્સ. એનો ઉછેર એ જેમ જેમ મોટા થતા ગયા એમ એ સંગીતકારની વચ્ચે રહેતા ગયા. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ he was initially trained in vocal music and then tried his hand at violin. જો આપણને કહે છે કે like his father, એના પિતાજીની માફક, and other family members, એના ઘરના બીજા કેટલાક સભ્યો છે એ સભ્યોની માફક, he was initially એટલે શું થાય તો કે શરૂઆતમાં he was trained in vocal music. vocal music કોને કહેવાય તો કે કંઠીય સંગીત. જે આપણે ગઈએ છે ને, જે ગીત ગાતા હોય એને આપણે કંઠીય સંગીત કહેતા હોય, વોકલ મ્યુઝિક કહેતા હોય. તો એ કહે છે કે શરૂઆતમાં એ કંઠીય સંગીતની તાલીમ લે છે. એન્ડ ધેન ટ્રાઈડ હિઝ હેન્ડ એટ વાયોલિન. અને ત્યારબાદ એ પોતાનો હાથ એ વાયોલિન ઉપર અજમાવે છે. તમે જુઓ અહીંયા સરસ મજાનો ફોટો દેખાય છે, આ છે વાયોલિન, બરોબર. અને વાયોલિનને આપણે કઈ રીતે વગાડતા હોય તો કે વાયોલિન વગાડવા માટે એક સરસ મજાનું એક હાથમાં એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે, બરોબર છે. આવું એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે જે આપણે અહીંયા મૂકીએ ને, બરાબર, અહીંયા મૂકીને આપણે આમ વગાડતા હોય, બરાબર. પેલું તમે પિક્ચર જોયું હશે મોહબ્બતે, એમાં શાહરુખ ખાન વગાડે છે ને, એ જ એને વાયોલિન કહેવાય, બરાબર. તો એ કહે છે કે શરૂઆતમાં એ કંઠીય સંગીતની પ્રેક્ટિસ કરે છે, પરંતુ ત્યારબાદ ધીરે ધીરે એ પોતાનો હાથ એ વાયોલિન ઉપર પણ અજમાવે છે. When he was about 10, he started liking sitar. શું કહે છે આપણને? When he was about 10, એ લગભગ જ્યારે 10 વર્ષની ઉંમરના થયા ત્યારે he started liking sitar. એ 10 વર્ષની ઉંમરના થયા ત્યારે એમને સિતાર ગમવા લાગ્યું. તમે જોયું છે સિતાર? હે ને? એ વાયોલિન જેવું એક મ્યુઝિકનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરોબર છે. આપણે જોઈશું આગળ સિતાર શું છે. He was also trained in it and played it for about 3 years. આપણને કહે છે
કે સિતાર વગાડવામાં પણ એને ટ્રેનિંગ લીધેલી છે, ટ્રેનિંગ લીધેલી છે, એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years, બીજા 3 વર્ષ એ શું વગાડે છે તો કે સિતાર વગાડે છે. બરોબર, જોયું ને આપણે શરૂઆતમાં વાત કરીને કે અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ એ ઉપયોગમાં લે છે. બરોબર, આગળ જોઈએ. A German lady came to stay with Mohan's family to learn music from his father. હવે એક દિવસની વાત છે. અ જર્મન લેડી, જર્મન એટલે જર્મની નામનો એક દેશ છે, અને એ જર્મની દેશમાંથી એક સ્ત્રી આવે છે, કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી. સ્ટે એટલે રહેવું, મોહનના ફેમિલીમાં રહેવા માટે એક જર્મનથી એટલે કે જર્મનીના દેશમાંથી એક સ્ત્રી આવે છે. શું કરવા માટે તો કે ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એના પિતાજી કે જે એક સંગીતકાર છે, એ સંગીતકાર છે એટલા માટે એમના પિતાજી પાસે સંગીત શીખવા માટે એક જર્મનીથી એક સ્ત્રી આવે છે. ઇટ વોઝ ધેન ધેટ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. અને આ એ સમય હતો કે જ્યારે એના જીવનમાં ગિટારની એન્ટ્રી થાય છે. તમે જુઓ અહીંયા ફોટો છે ગિટાર. એક રીતે જોવા જઈએ તો વાયોલિન અને ગિટાર એ બંનેમાં બહુ ફરક દેખાતો ન હોય, બરોબર છે, પણ જ્યારે એને વગાડવાની વાત આવે ને ત્યારે બંને ઇન્સ્ટ્રુમેન્ટ અલગ અલગ છે. બરોબર, મેં તમને હમણાં જ કીધું કે વાયોલિન આપણે અહીંયા મૂકીને વગાડતા હોઈએ, બરોબર, પણ ગિટારે આપણે અહીંયા મૂકીને વગાડીએ. બરોબર, આ રીતે જે વગાડતા હોય એને ગિટાર કહેવાય. તો આ વગાડવા માટે એક ઇન્સ્ટ્રુમેન્ટ આવે પ્લાસ્ટિકનું, બરોબર, જેનાથી આપણે વગાડીએ. ગિટાર બહુ બધા પ્રકારના આવે, સાદું ગિટાર આવે, ઇલેક્ટ્રિક ગિટાર આવે, બહુ બધા પ્રકારના ગિટાર આવે, બરોબર છે. તો એ કહે છે કે ઇટ વોઝ ધેન that the guitar entered his life. આ એ સમય હતો કે જ્યારે પેલી જર્મનીથી પેલી સ્ત્રી આવે છે, એ સ્ત્રીના આવવાને લીધે એ સાથે ગિટાર લઈને આવેલી હોય છે. અને આ એ સમય હતો કે જે સમય દરમિયાન મોહનના જીવનમાં કોની એન્ટ્રી થાય છે? ગિટારની એન્ટ્રી થાય છે. He began his experiments with that beautiful instrument. જો સરસ મજાનું, બ્યુટીફુલ એટલે કેવું તો કે બ્યુટીફુલ એટલે એક સરસ મજાનું ઇન્સ્ટ્રુમેન્ટ એટલે વાદ્ય, સાધન. He began his experiment એટલે પ્રયોગ. કારણ કે નાના હોય ત્યારે આપણે શું કરીએ? આપણે પણ નાના હોય ત્યારે આ વગાડતા હોઈએ તો આ વગાડીએ, કોઈકને તબલામાં રસ હોય તો તબલા વગાડે, બરોબર છે. એવા ઘણા બધા લોકો છે, હાર્મોનિયમ વગાડતા હોય છે, તબલા વગાડતા હોય છે, બરોબર, ગિટાર વગાડતા હોય છે, સિતાર વગાડતા હોય છે, જેને જેવો રસ અને આપણને એ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય તો આપણે એ વસ્તુ પર લાગી જઈએ, બરોબર ને. તો એ જ રીતે મોહન પણ ગિટાર વગાડવા માટેના અલગ અલગ પ્રયોગ કરવા લાગે છે. No other instrument now in my life. I want to play the guitar only, said Mohan to himself. એટલે હવે મોહનને ગિટાર એટલું બધું પસંદ આવી જાય છે કે શું કરે છે કે મોહન પોતાની જાતને કહે છે, શું કહે છે? No other instrument now in my life. હવે મારા જીવનમાં બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં આવે. I want to play the guitar only. અને હું એ ફક્ત હવે ગિટાર જ વગાડીશ, એના સિવાય હવે હું બીજું કઈ વગાડીશ નહીં. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. અને સમય જતા એ આખો દિવસ ગિટારમાં પસાર કરવા લાગે છે, આખો દિવસ ગિટાર વગાડતા હોય છે. ગિટાર, ધ હોલ ડે ગિટાર. આર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. એ શું કહે છે કે આખો દિવસ ગિટાર, ધ હોલ ડે ગિટાર, બસ આખો દિવસ ગિટાર લઈને બેસી રહે છે. આર્સ એટલે અમારું. આર્સ એટલે શું થાય તો કે અમારું એક એવું ફેમિલી છે કે જ્યાં સિતાર વગાડવામાં આવે છે, જ્યાં વોકલ્સ એટલે કે કંઠ્ય સંગીત ગાવામાં આવે છે, એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ. ક્લાસિકલ એટલે શું તો કે શાસ્ત્રીય સંગીત આવે, બરોબર છે. સંગીતના અલગ અલગ પ્રકાર આવે, એમાં તમે ભારતનાટ્યમ જોયું હશે. એ ભારતનાટ્યમ એ ક્લાસિકલ મ્યુઝિક કહેવાય, બરોબર છે, ક્લાસિકલ સંગીત કહેવાય. તો એમાં એ કહે છે કે અમારા ફેમિલીમાં લોકો સિતાર વગાડે છે, કેટલાક વોકલ્સ એટલે કે ગાય છે, અને કેટલાક ક્લાસિકલ વાયોલિન વગાડે છે, પરંતુ એમાંથી રાગ જે વગાડતા હોય એ કેવો છે તો કે ક્લાસિકલ છે. એ કે સમજાવે છે કે અમારું જે ફેમિલી છે એના કરતા હું કેટલો અલગ છું, કારણ કે અમારા ફેમિલીમાં સિતાર છે, વોકલ છે, ક્લાસિકલ મ્યુઝિક છે, આ વાગે છે. પણ મોહન જે કેવો છે કે જે ગિટાર વગાડે છે, બરોબર. આગળ જોઈએ. The guitar does not have the effect which our instrument do
and moreover it is not from India, said one of the family members. જો one of the family member એના એક ઘરના એક સંબંધી એ આવે છે અને મોહનને શું કહે છે તો કે the guitar does not have the effect which our instrument do. કયા ઇન્સ્ટ્રુમેન્ટ? our instrument એટલે કયા? તો કે જે સિતાર છે એની વાત કરે છે, વાયોલિન છે એની વાત કરે છે કે જે ગિટાર છે એ ગિટારમાંથી એવો અવાજ નથી આવતો અથવા તો એવી અસર નથી થતી કે જેવી અસર આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાંથી થાય છે. ડુ એન્ડ મોર ઓવર ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. મોર ઓવર નો મતલબ શું થાય? મોર ઓવર એટલે વધારામાં. મોર ઓવર નો મતલબ શું થાય તો કે વધારામાં. અને વધારામાં એ વાત કહે છે એને કે ગિટાર ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. ગિટારનો જન્મ એ ભારતમાં થયો નથી. બીકોઝ ગિટાર ઇઝ કોલ્ડ અ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. એ તો પશ્ચિમી દેશમાંથી આવેલું છે, બરોબર ને? તો ગિટારનો જન્મ એ ભારતમાં થયો નથી. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. એના આંટી શું કહે છે? એના આંટી કહે છે કે શું તને ખબર છે કે તારા પિતાજી એ તારો જે પ્રેમ છે ગિટાર એના માટેની મંજૂરી આપશે નહીં. કારણ કે એના પિતાજી એ બિલકુલ ક્લાસિકલ તરફ છે અને મોહન એક એવો વ્યક્તિ છે કે જે વેસ્ટર્ન તરફ જઈ રહ્યો છે, પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહ્યો છે. એટલે એના આંટી એને સમજાવે છે કે શું તને ખબર છે કે તારા જે ગિટાર પ્રત્યેનો પ્રેમ છે એ ગિટાર પ્રત્યેના પ્રેમની મંજૂરી એ તારા પિતાજી ક્યારે આપવાના નથી. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. હિમ એટલે કોણ? તો કે મોહન. પરંતુ એ જગ્યા ઉપર એના માતાજી, એની માતા આવે છે. કોને બચાવવા માટે? મોહનને બચાવવા માટે, એની મદદ કરવા માટે. શું મદદ કરવા માટે? તો એ કહે છે લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. એ આવીને કહે છે કે એના મનની ઈચ્છા, એના હૃદયમાં જે ઈચ્છા છે એ એને વગાડવા દો. શું કહે છે? લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર, શી ડિક્લેર્ડ. એ આવું આવીને જાહેર કરે છે એના આંટીની સામે. એના મોહનના મમ્મી એ મોહનની આંટી પાસે આવે છે અને કહે છે કે મોહનને જે વગાડવું છે એ વગાડવા દો, એના મનમાં જે છે એને કરવા દો. Then his father started supporting him. શું કહે છે? Then his father started supporting him. અને જ્યારે એકચ્યુઅલી એના પિતાજીને ખબર પડે છે ત્યારે એના પિતાજી સપોર્ટ કરે છે. સપોર્ટ એટલે શું? તો કે સહકાર આપવો. એના પિતાજી એને સહકાર આપવા લાગે છે કે હા બેટા, તારે જો ગિટાર વગાડવું છે તો તું ગિટાર વગાડી શકે છે. He was overjoyed. અને આ સાંભળીને મોહન એકદમ ખુશ થઈ જાય છે and decided to modify this western instrument. જો અહીંયા આપણને કહે છે કે આટલું એ સાંભળીને જ્યારે એ સાંભળે છે કે એના પિતાજી રાજી છે, એના ગિટાર વગાડવાથી એના પિતાજીને કોઈ પ્રોબ્લેમ નથી, ત્યારે મોહન ઓવરજોઈડ એટલે એકદમ ખુશ થઈ જાય છે અને નક્કી કરે છે. ડિસાઇડેડ એટલે નક્કી કરવું. શું નક્કી કરે છે? ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. મોડિફાઈ નો મતલબ શું થાય? ફેરફાર કરવો. બરોબર? તમે અહીંયા ધ્યાનથી જુઓ, આ ગિટાર જ છે. હવે આ ગિટારને મોડિફાઈ કરવું ઇટ મીન્સ વોટ? તો કે એમાં થોડા ઘણા ચેન્જીસ કરવા, એમાં થોડા ઘણા પરિવર્તન લાવવા, જેથી કરીને એ અલગ પ્રકારના સુર, અલગ પ્રકારના તાલ એમાંથી વગાડી શકે. એટલા માટે કહે છે he tried to make it suitable for playing pure Indian classical music. એટલે હવે સમજો, એક ગિટાર એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે એમાંથી જે અવાજ આવતો હોય ને, એમાંથી જે સંગીત પ્રોડ્યુસ થતું હોય એ વેસ્ટર્ન કલ્ચરને આધારિત હોય, બરોબર છે? પરંતુ એનું જે ફેમિલી છે, એનું ફેમિલી એ ક્લાસિકલ મ્યુઝિક સાથે જોડાયેલું છે. તો ઓબ્વિયસ છે કે એને જો એમાં આગળ જવું હશે તો ગિટારમાંથી પણ કેવો અવાજ નીકળવો જોઈશે? ક્લાસિકલ અવાજ નીકળવો જોઈશે. એટલે શું કરે છે? he tried to make it suitable. suitable નો મતલબ શું થાય? અનુકૂળ બનાવવું. શેના માટે અનુકૂળ બનાવે છે? તો કે for playing pure Indian classical music. pure Indian, pure એટલે શુદ્ધ, Indian classical music, જેમાંથી શુદ્ધ શાસ્ત્રીય સંગીત વગી શકે અથવા વગાડી શકાય એવું એને બનાવવાનો અનુકૂળ એટલે કે પ્રયત્ન કરે છે. બરોબર? ચાલો આગળ જોઈએ. He spent 2 more years with guitar only. બીજા 2 વર્ષ. He spent 2 more years. એટલે બીજા 2 વર્ષ એ કોના પાછળ ખર્ચી નાખે છે? તો કે ગિટાર પાછળ ખર્ચી નાખે છે. One evening
there was a gathering of close family friends. એક ઇવનિંગની વાત છે, એક સાંજની વાત છે કે જ્યારે મોહનના ઘરમાં there was a gathering. ગેધરિંગ એટલે શું? તો કે સભા. આપણે થતા હોઈએ ને કે ઘરના ઘણા બધા લોકો એક ઘરમાં રહેતા હોય, અથવા તો કાકા છે, ભાઈ છે, મામા છે, આ બધાના છોકરાઓ હોય તો એ બધા આપણા ઘરે આવ્યા હોય, બરોબર છે, અને એક પાર્ટીનું આયોજન કરેલું હોય. તો બસ એવી જ એક પાર્ટી, એવી જ એક ગેધરિંગ. ગેધરિંગ એટલે શું? તો કે એક સભા. એનું આયોજન થાય છે કોના વચ્ચે? ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. નજીકના જે ફેમિલી મેમ્બર્સ છે એમને બોલાવવામાં આવે છે. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેફ્યુ who were also performing artists played music on their classical instrument. જો એ કહે છે કે આજે એક નાનકડી એવી ગેધરિંગ થાય છે, એ ગેધરિંગમાં મોહનના ભાઈ, મોહનના બહેન અને મોહનના ભત્રીજાઓ, નેફ્યુઝ એટલે આપણને ખબર ને, કાકાનો હોય, ફોઈનો હોય, મામાનો હોય, આવા જે દીકરાઓ હોય, આવા જે છોકરાઓ હોય એને આપણે ભત્રીજાઓ કહીએ. તો એ બધા આવેલા છે. અને અહીંયા આપણને બ્રેકેટમાં આપેલું છે who were also performing artists. એ બધા પણ કોણ છે? તો કે કલાકાર છે. પરફોર્મિંગ આર્ટિસ્ટ એટલે શું? તો કે કલાકાર. એ લોકો પણ સંગીતના ક્ષેત્રમાં છે, એ લોકો પણ આવે છે. અને પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. અને એમની પાસે જે એમના ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સિતાર છે, વાયોલિન છે, આ બધું વગાડે છે, ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે. ધેર વોઝ અ ગ્રેટ અપ્રિશિએશન. અને એમના પરફોર્મન્સ બાદ એમનું અપ્રિશિએશન થાય છે, એટલે કે એમના વખાણ થાય છે કે ખરેખર કેટલું સરસ મજાનું સંગીત આ બાળકો વગાડે છે. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. એટલે મોહન પણ એક્સપ્રેસ્ડ એટલે વ્યક્ત કરવું, જાહેર કરવું. હિઝ વિશ, વિશ એટલે શું? તો કે ઈચ્છા. મોહન પણ પોતાની ઈચ્છા જાહેર કરે છે કે મારે પણ પરફોર્મ કરવું છે. હી પ્લેડ ઓન ગિટાર. મોહન તો શેની સાથે ટ્રેન થયેલા છે? ગિટાર સાથે. એટલે મોહન પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને મોહન શું વગાડે છે? તો કે ગિટાર વગાડે છે, બરોબર છે. અને એ ગિટાર, જો અહીંયા વિશ આપણને કીધું છે, એની જે ઈચ્છા છે એ ઈચ્છાની વાત કરે છે કે મોહન એ પોતાની ઈચ્છા વ્યક્ત કરી અને ગિટાર પાછળ એને જેટલો સમય વ્યતીત કરેલો હતો એ બધો નિચોડ એ આ સભામાં કાઢી નાખે છે, બરોબર. હવે શું થાય છે? ખરેખર જે સ્ટોરી છે એ હવે ઇન્ટરેસ્ટિંગ છે, બરોબર. જોઈએ. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." જો હવે એ પરફોર્મન્સ આપી દે છે અને એ પરફોર્મન્સ પછી એક રિલેટિવ એટલે કોણ? તો કે એક સંબંધી આવે છે અને એને કહે છે, શું કહે છે? You need to work very hard with this new instrument. આ જે નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ જે નવું સાધન તે પસંદ કર્યું છે, એના ઉપર તારે ઘણું બધું કાર્ય કરવું પડે એમ છે. યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ. તારે હજુ પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવામાં તારે ઘણું બધું ધ્યાન આપવું પડે એમ છે. વન ઓફ ધ રિલેટિવ્સ સેડ. વન ઓફ ધ રિલેટિવ્સ એટલે ઘણા બધા રિલેટિવ આવેલા હતા, ઘણા બધા સંબંધીઓ આવેલા હતા. એમાંનો બીજો એક સંબંધી આવીને એને શું કહે છે? ઇફ ઇટ વર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન ધ કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. એ શું કહે છે કે ઇફ ઇટ વર સિતાર, જો ખરેખર તે સિતાર વગાડ્યું હોત. જુઓ છો અહીંયા, આ છે સિતાર, બરોબર. આગળ મેં તમને કીધું ને, હું તમને સિતારનો ફોટો બતાવીશ. જો આ છે સિતાર. એ શું કહે છે કે જો તે સિતાર વગાડ્યું હોત તો યુ હેવ બીન ઇન ધ કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. એટલે કે તું, તારો ભાઈ અને તારા બેને જે સિતાર વગાડ્યું એની સાથે તું સ્પર્ધા કરી શકત. કોમ્પિટિશન એટલે સ્પર્ધા, બરોબર છે. તો એને સ્પર્ધામાં હોત. એટલે એનો કહેવાનો મતલબ એ આ રિલેટિવ ટોણો મારીને ગયો, હે ને, મોહનને સંભળાવીને ગયો. શું સંભળાવીને ગયો? કે તારા કરતા તારા ભાઈ
અને તારા બેન એ વધારે સારું સંગીત વગાડે છે, કારણ કે એ શું વગાડે છે? સિતાર વગાડે છે. અને મોહને પોતાની વિશ જાહેર કરી હતી ત્યારે એ તો ગિટાર વગાડતો હતો. એટલા માટે આવીને સંભળાવી જાય છે કે તું સ્પર્ધામાં જ નહોતો, કોમ્પિટિશન જેવું કઈ હતું જ નહીં, આમાં તો તારા ભાઈ અને તારા બહેનની જ જીત છે, કારણ કે એ લોકો સિતાર વગાડતા હતા. You have already spent 2 years on it, but still this instrument needs more. એ શું કહે છે કે you have already spent 2 years, તે ઓલરેડી તારા જીવનના 2 વર્ષ એ ગિટાર પાછળ ખર્ચી નાખેલા છે, અને છતાં પણ but still this instrument needs more. છતાં પણ still નો મતલબ શું થાય? છતાં પણ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ મોર. શું માંગે છે? તો કે વધારે સમય માંગે છે. હજુ પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવામાં તું એટલો પાવરફુલ નથી જેટલા તારા ભાઈ અને બેન એ શું વગાડવામાં છે? તો કે સિતાર વગાડવામાં છે. આફ્ટર ધીસ પરફોર્મન્સ someone said the sitar sound is like a flowing stream. જો એ કહે છે આફ્ટર હિઝ પરફોર્મન્સ, એના પરફોર્મન્સ પછી બીજા કોઈ કેક આવે છે અને શું કહે છે? The sitar sound is like a flowing stream. flowing એટલે વહેવું, અને stream એટલે શું? તો કે ઝરણું. હવે અહીંયા ઝરણાને અને ગિટારને શું સંબંધ છે? અથવા તો ઝરણાને અને આ ફ્લોઈંગ વહેતા ઝરણાને મ્યુઝિકમાં શું સંબંધ છે? તો અહીંયા શું કહેવા માંગે છે? જો the sitar's sound એટલે કે સિતારમાંથી નીકળતો અવાજ, અને એ અવાજની સરખામણી કરે છે ફ્લોઈંગ સ્ટ્રીમ સાથે, વહેતા ઝરણા સાથે કરે છે. એ કહે છે, એ વ્યક્તિ આવીને કહે છે મોહનને, શું કહે છે કે જે સિતારમાંથી જે અવાજ નીકળે છે, એ સિતારમાંથી અવાજ નીકળે છે, એ અવાજ એ વહેતા ઝરણા માફક છે. વહેતું ઝરણું તમે જોયું છે ને, આમ વહેતું હોય, બરોબર ને? એક સરસ મજાના ઝરણાને આપણે શાંતિથી જોતા હોય તો આપણને કેવું ગમે? એમાંથી નીકળતો અવાજ આપણને ગમે. બસ એવું જ છે કે ગિટારમાંથી નીકળતો અવાજ જે છે એ વહેતા ઝરણા માફક છે, એટલે કે કાનને ગમે એવો છે. હજુ કે છે યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. પરંતુ તું જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે એ ઇન્સ્ટ્રુમેન્ટમાં એટલી ડેપ્થ એટલે કે એટલી ઊંડાઈ નથી, અથવા તો તું એ ઇન્સ્ટ્રુમેન્ટને એટલું સારી રીતે વગાડી શકવા માટે સક્ષમ નથી. આવું સંભળાવીને જાય છે. યેટ અનધર સેડ, બીજો એક વ્યક્તિ આવે છે અને એ પણ કહે છે યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન, હિઝ સુર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. શું સમજાવે છે કે તારા જે ભાઈ છે એ તારા ભાઈઓ શું વગાડે છે? વાયોલિન વગાડે છે, અને એ વાયોલિનમાંથી નીકળતા સુર અને તાલ એ ખરેખર બહુ સુંદર છે, એને સાંભળવા બહુ ગમે એમ છે. તમે જસ્ટ ઇમેજિન કરો કે મોહન ઉપર અત્યારે શું વીતતી હશે, બરોબર? આગળ હજુ જોઈએ, વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. એ આગળ કહે છે કે તું આ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે શું કરી રહ્યો છે? ખરેખર આ એક મજાક તો નથી? વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કયું? તો કે ગિટાર. તું આ ગિટાર સાથે શું કરી રહ્યો છે? બરોબર? મોહન વોઝ ડિપ્રેસ્ડ, અને આ બધું સાંભળીને મોહન નિરુત્સાહ થઈ જાય છે અથવા તો નિરાશ થઈ જાય છે. ડિપ્રેસનો મતલબ શું થાય? નિરાશ થવું, બરોબર ને? તમે પણ આ જગ્યા ઉપર તમે હોય તો તમે શું કરો વિદ્યાર્થી મિત્રો? જસ્ટ ઇમેજિન કે તમે જે ક્ષેત્રમાં આગળ વધવા માંગો છો અને એ જ ક્ષેત્રમાં તમારાથી બનતા તમે બધા પ્રયત્ન કરી લો છો, બરોબર? છતાં પણ ઘરના કોઈક ને કોઈક લોકો આપણને આવીને એમ કહેતા હોય કે તારે હજુ બહુ મહેનત કરવાની છે, બહુ મહેનત કરવાની છે, તો આપણને એમ થાય ને એક કામ કરો ને, તમે જ આવીને કરી જાઓ ને. એવું કહેવાની ઈચ્છા થાય ને આપણને એમને કે તમે કરી જાઓ, મારે નથી કરવું. કારણ કે આપણને ખબર છે કે આપણે અંદર એ કેટલી મહેનત કરેલી છે, અને એ મહેનતનું ફળ જ્યારે આપણને ન મળે, અને અથવા તો કોઈક આવીને આપણને આ રીતે સંભળાવતું હોય, તો એવી જે ફિલિંગ થાય, એવી ફિલિંગ અત્યારે કોને થઈ રહી છે? મોહનને થઈ રહી છે, બરોબર? મોહન અત્યારે નિરાશ થઈ ગયા છે. એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. જોજો, ક્રાઇડના 2 મિનિંગ થાય. અહીંયા ક્રાઇડનો મિનિંગ થાય છે રડવું, અને બીજો ક્રાઇડનો મિનિંગ થાય બૂમ પાડવી. ક્રાઇડ એટલે શું? તો કે બૂમ પાડવી પણ થાય, બરોબર છે? કોઈકને બૂમ પાડતા હોય ને તો આપણે કહીએ હી ક્રાઇડ અથવા તો હી યેલ્ડ. યેલ્ડ એટલે પણ બૂમ પાડવી થાય, પરંતુ અહીંયા જે નોર્મલ મિનિંગ લીધેલો છે એ શું છે? ક્રાઇડ. આખી રાત રડે છે, આખી રાત એને ઊંઘ નથી આવતી, એ આખી રાત રડે છે. He had already given 2 years of his life to this instrument.
એને પોતાના જીવનના 2 વર્ષ એ આ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવા પાછળ લગાવી દીધેલા છે. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. જો અહીંયા કહે છે કે બટ ફ્રોમ ધ હાર્ટ, અંદરથી મોહને નક્કી કરેલું છે, હૃદયથી તો એ નક્કી કરેલું છે ને કે હું ગિટાર માટે બનેલો છું. આઈ એમ મેડ ફોર ગિટાર. હું તો ફક્ત ગિટાર માટે બનેલો છું. There is no instrument for me but the guitar, he thought. Thought એટલે કે વિચારવું. એ પોતે રાત્રે જ્યારે રડતા હોય છે ત્યારે વિચારે છે કે there is no instrument, હવે બીજું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ મારા જીવનમાં આવશે નહીં. હું ફક્ત અને ફક્ત એ શું વગાડીશ તો કે ગિટાર વગાડીશ. This instrument will become my face to the world. અને પોતે એ જ દિવસે નિર્ણય કરી લે છે, એ જ દિવસે નક્કી કરી લે છે કે this instrument એટલે કે આ ગિટાર જ છે will become face to my world. કે જ્યારે હું જીવનમાં કંઈક મોટું કામ કરીશ ત્યારે મારી સાથે ગિટાર જોડાયેલું હશે. બરોબર છે? એટલે કે જ્યારે હું મોટો વ્યક્તિ બનીશ ત્યારે પણ મારી સાથે ગિટાર જોડાયેલું હશે. અને આ એ જ ગિટાર છે કે જે મને આગળ સુધી જીવનમાં ઘણું બધું હાસિલ કરાવશે. I am sure I am going to make it big, very big. He was determined. જો અહીંયા કહે છે determined એટલે શું તો કે નિશ્ચય કરવો અથવા થામી લેવું, એમ નક્કી કરી લેવું કે બસ હવે કંઈ પણ થાય હું બીજું કંઈ વગાડીશ નહીં. એટલે મોહન નક્કી કરે છે કે આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. અને એમને ખરેખર એવું અંદરથી થતું હતું કે આ ગિટારને લઈને હું જીવનમાં કંઈક કરીશ અને જે પણ કંઈક કરીશ એ ખરેખર વેરી બિગ, ઘણું મોટું કરીશ. બરોબર? આગળ જોઈએ. This experience took place when Mohan was only 16 years of age. આ યાદ રાખજો. બરોબર છે કે આ જે એક્સપિરિયન્સ, આ જે અનુભવ, કયો અનુભવ તો કે જે ગેધરિંગ, જે પાર્ટી થઈ હતી, જે સભા થઈ હતી એમાં એને જે ગિટાર વગાડ્યું અને ઘણા બધા ફેમિલીના મેમ્બર્સે આવીને એમને જે ટોણો માર્યો ને અને એ જે રડ્યા છે ને એ દિવસ, એ અનુભવ, it took place when Mohan was only 16 years of age. તે વખતે મોહનની ઉંમર એ ફક્ત 16 વર્ષની હતી. તમારા કરતા લગભગ 1-2 વર્ષ મોટો હશે, હે ને? અને એ વખતે એમને આવો જે બનાવ છે એમની સાથે બની ગયો હતો. It was the turning point of his life. જોજો, ટર્નિંગ પોઈન્ટ એટલે શું તો કે પોતાના જીવનનો ચેન્જ આવવો, ત્યાંથી એનું જીવન બદલાઈ જાય છે. It was the turning point. એ નક્કી કરી લે છે કે હવે બસ મારે ગિટાર સિવાય બીજું કંઈ વગાડવાનું નથી. બરોબર? તમે અહીંયા જુઓ, આ છે જ, આ પણ ગિટાર જ છે. આ એક ઇલેક્ટ્રિક ગિટાર છે. બરોબર? મેં તમને કીધું ને આગળ કે ગિટારના બહુ બધા અલગ અલગ પ્રકાર આવે, તો એમાંનું આ એક ડિઝાઇનિંગ અને ઇલેક્ટ્રિક ગિટાર છે. બરોબર? ચલો આગળ. મોહન doubled his riyaz and practiced for about 10 hours a day. હવે એને ઠાની જ લીધું છે, નક્કી કરી જ લીધું છે કે બસ મારે ગિટાર જ વગાડવાનું છે. તો હવે શું કરે છે? મોહન doubled his riyaz. રિયાઝ એટલે શું? રિયાઝ એટલે આપણે સંગીતના ક્ષેત્રમાં હોઈએ ને તો આપણે કેવું, જો નોર્મલી આપણે આપણા ભણવાનું કામ કરતા હોઈએ તો આપણે શું કરતા હોઈએ તો કે આપણી પરીક્ષા છે તો આપણે 2-4 કલાક વાંચવાના વધારી દઈએ ને. એ જ રીતે એ સંગીતના ક્ષેત્રમાં છે તો એને જે ગિટાર શીખવું છે એ શીખવા માટે એ પોતાનો રિયાઝ એ ડબલ કરી નાખે છે. ડબલ એટલે 2 ગણો, બમણો કરી નાખે છે. એટલે કે રોજ પ્રેક્ટિસ કરે છે. એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. દિવસના 10 કલાક એ ગિટાર પાછળ ખર્ચે છે. 10 કલાક સુધી. વિદ્યાર્થી મિત્રો, 24 કલાકમાંથી 10 કલાક તો એ ફક્ત ગિટાર માટે વાપરે છે. બરોબર ને? He also studied other aspects of the guitar. શું કહે છે? He also studied other aspects of the guitar. હવે ગિટાર એના ઘણા બધા પાસા આવે. ગિટારને વગાડવા માટે ગિટારમાંથી એક રીતે જોવા જઈએ ને તો ઘણી બધી ધૂન નીકળે. બરોબર છે? પણ કદાચ એ મોહનને નહીં ખબર હોય. એટલા માટે મોહન એ ગિટારમાંથી નીકળતા અલગ અલગ એસ્પેક્ટ, એના અલગ અલગ પાસાઓ વિશે જાણવાનો પ્રયત્ન કરે છે, શીખે છે. He decided to incorporate the speciality, technique and sound of every instrument into the guitar. જો એ શું કરે છે, આપણને શરૂઆતમાં કીધું હતું કે જ્યારે એના પિતાજી તૈયાર થયા કે મોહન ગિટાર વગાડી શકે છે એટલા માટે, ત્યારે મોહન ખુશ થાય છે. યાદ છે ને? અને મોહન નક્કી કરે છે કે મોહન એ ગિટારને મોડિફાઈ કરશે. તો આને કહેવાય મોડિફાઈ. શું કરે છે? He decided એટલે નક્કી કરવું.
ટુ ઇનકોર્પોરેટ. ઇનકોર્પોરેટ નો મતલબ થાય સમાવવું. શું સમાવવાનો પ્રયત્ન કરે છે? તો કે દરેકે દરેક જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ, દરેકે દરેક ગિટાર સિવાયના, સિતાર છે, વાયોલિન છે, બીજું જે પણ કંઈક છે, એ બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ બધા ઇન્સ્ટ્રુમેન્ટની સ્પેશિયાલિટી, એ બધા ઇન્સ્ટ્રુમેન્ટની ટેકનિક અને એ બધા ઇન્સ્ટ્રુમેન્ટનો સાઉન્ડ એટલે કે અવાજ, એ બધાને સમજે છે. અને ત્યારબાદ he wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. એ શું કહે છે? he wanted to invent. હવે એને એક નવા ઇન્સ્ટ્રુમેન્ટની શોધ કરવી હતી. જો અહીંયા કહે છે ઇન્વેન્ટ એટલે શોધ કરવું, બરોબર? સમથિંગ which gave the sound and tune of western guitar. એ શું કહે છે કે એને એક એવા ઇન્સ્ટ્રુમેન્ટની શોધ કરવી હતી કે જે ઇન્સ્ટ્રુમેન્ટનો અવાજ અને એ ઇન્સ્ટ્રુમેન્ટનું ટ્યુન, જોજો અવાજ અને ટ્યુન બંને અલગ છે, બરોબર છે? એ ટ્યુન અને એ અવાજ એ વેસ્ટર્ન ગિટાર જેવો આવે, બટ કુડ બી પ્લેડ લાઈક એન ઇન્ડિયન વીના. હવે તમે ઇન્ડિયન વીના જોઈએ છે, બરોબર? ઇન્ડિયન વીના કેવી આવે? તો કે એને તમે સિમ્પલી સમજો તો ઇન્ડિયન વીના એ તમે તમારા પગ ઉપર મૂકીને વગાડી શકો, એને ઇન્ડિયન વીના કહેવાય, બરોબર? હવે અહીંયા મોહન કહે છે કે એ એવી વસ્તુની શોધ કરવા માંગે છે કે જેમાંથી જેનો સાઉન્ડ, જેની ટ્યુન એ વેસ્ટર્ન ગિટાર જેવી આવે, પરંતુ એને વગાડી કઈ રીતે શકાય? તો કે પગ ઉપર મૂકીને વગાડી શકાય. નોર્મલી તમે જોજો ગિટાર આપણે અહીંયા મૂકીને વગાડતા હોઈએ, બરોબર છે? આમ પકડી અને આપણે આમ ગિટાર વગાડતા હોઈએ, પરંતુ એ કહે છે કે એને એવું ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવું છે કે જેનો સાઉન્ડ અને ટ્યુન એ ગિટાર જેવી આવે, પરંતુ એને વગાડી કઈ રીતે શકાય? તો કે વીણાની માફક બનાવી શકાય, બરોબર છે? તો જો અહીંયા તમને દેખાય છે આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ ઇન્સ્ટ્રુમેન્ટ મોહને બનાવેલું છે. એને શું કર્યું? તો કે આટલો ભાગ તમે જુઓ ધ્યાનથી, બરોબર છે? આ ભાગ ગિટારનો છે, પરંતુ આ ભાગ એને ક્યાંથી લીધેલો છે? તો કે વીણામાંથી લીધેલો છે, સિતારમાંથી લીધેલો છે આ ભાગ. અને બંનેને ભેગા કરીને એક નવું ઇન્સ્ટ્રુમેન્ટ, એક નવા ઇન્સ્ટ્રુમેન્ટની એને શોધ કરી છે, બરોબર? આગળ શું કહે છે? Not only the sound that my instrument produce is important, but it must also express my vision. એ કહે છે કે not only the sound, ફક્ત અવાજ નહીં, that my instrument produce એટલે નીકળવું, બહાર આવવું. એ કહે છે કે મારા ઇન્સ્ટ્રુમેન્ટ, મેં જે ઇન્સ્ટ્રુમેન્ટ, જે સાધન બનાવેલું છે, એમાંથી જે નીકળતો અવાજ છે, એ અવાજ એકલો મહત્વનો નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. પરંતુ એના દ્વારા હું જે કહેવા માંગુ છું, મારું જે વિઝન છે, દ્રષ્ટિ છે, એ પણ જાહેર થવી જરૂરી છે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હી સેડ ટુ હિમસેલ્ફ, એન્ડ finally with untiring effort and understanding of rags, he created the wonderful મોહન વીણા. એ કહે છે કે મારે જે બનાવવું છે એ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી નીકળતો એ અવાજ એકલો જ મહત્વનો નથી, પરંતુ એ ઇન્સ્ટ્રુમેન્ટના અવાજ દ્વારા હું જે કહેવા માંગુ છું એ પણ એટલું જ મહત્વનું છે. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ઇટ, એના દ્વારા હું જે કહેવા માંગુ છું એ પણ એટલું જ મહત્વનું છે. એ આવું વિચારે છે. એન્ડ ફાઇનલી વિથ અનટાયરિંગ એફર્ટ, જોજો અનટાયરિંગ એફર્ટ નો મતલબ શું થાય? તો કે અથાગ પ્રયત્ન. અથાગ એટલે શું? થાક્યા વગર એ પ્રયત્ન કરતો જાય છે. એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગ્સ, અલગ અલગ પ્રકારના રાગ આવે, એ રાગની એ સમજ મેળવે છે. અને ત્યારબાદ એ સરસ મજાનું એક વન્ડરફુલ મોહન વીણા, જેનો ફોટો હમણાં આપણે જોયો, એ મોહન વીણા એ બનાવે છે, બરોબર છે? Today, the world knows Mohan as Pandit Viswa Mohan Bhatt, winner of a Grammy Award. અને આજે આખું બધું એનો જે સંઘર્ષ હતો, એ સંઘર્ષનું પરિણામ તમને અહીંયા જોવા મળે છે. એને જે મહેનત કરીને જે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું અને એના લીધે એની જે નામના વિશ્વમાં થઈ, એ અહીંયા બતાવે છે. ટુડે ધ વર્લ્ડ નોઝ, એ જે મોહન હતો, એ નાનકડો એવો મોહન આજે વિશ્વમાં કયા નામે ઓળખાય છે? પંડિત વિશ્વ મોહન ભટ્ટ. જો એનું નામ બની ગયું પંડિત વિશ્વ મોહન ભટ્ટ. પંડિત કોને કહેવાય? તો કે પંડિત એને કહેવાય કે પોતાના ક્ષેત્રમાં
એને પૂરેપૂરું નોલેજ હોય એને આપણે પંડિત કહીએ. અને વિશ્વ જો એટલે આખા વિશ્વના પંડિત છે, બરોબર છે, એટલા માટેનું નામ છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ. વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ, આ એક મહત્વનું છે. ગ્રેમી એવોર્ડ, ગ્રેમી એવોર્ડ એ ભારત સરકાર દ્વારા સંગીતના ક્ષેત્રમાં જે મહાન હસ્તી હોય એ મહાન હસ્તીને આપવામાં આવે, બરોબર છે. એ ગ્રેમી એવોર્ડના વિજેતા છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. જ્યારે 1993માં એને આ ગ્રેમી એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે એ શું કહે છે? I just followed. Followed એટલે શું? તો કે followed એટલે પીછો કરવો. શેનો પીછો કરે છે? તો કે my heart's passion. મને અંદરથી એક નક્કી કરેલું હતું ને કે મારું એક આ પેશન છે, મારે ગિટાર વગાડવું છે, બસ એમનો એને જ પીછો કર્યો. લગભગ તમને યાદ હોય તો પેલી સભામાં એને જે વાત લોકોએ કીધી હતી ને એ વાત જો એને સાંભળી હોત અને માની લીધી હોત તો આપણને આજે આ પંડિત વિશ્વ મોહન ભટ્ટ મળ્યા હોત નહીં. ભારત પાસેથી એક સરસ મજાના સંગીતકારની ખોટ હોત, બરોબર. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જે મનમાં નક્કી કરો છો ને એ ઠાની લો છો એ કરીને બતાવવાનું છે, બરોબર છે. લોકો ગમે તે કે લોકો સાથે આપણે નથી રહેવાનું, આપણે આપણું જોવાનું છે. એટલા માટે આપણે અંદરથી નક્કી કરી લેવાનું કે તમારે શું કરવું છે, બરોબર. જેવું મોહને કર્યું એવું જો તમારે કરવાનું હોય તો તમારે કોઈ એક ક્ષેત્ર પસંદ કરવું પડશે. તમને અંદરથી ખ્યાલ આવવો જોઈએ કે તમે શું કરી શકો એમ છો, બરોબર. તો એ કહે છે આઈ જસ્ટ ફોલો માય હાર્ટ's passion and here I am. મેં ફક્ત મારા હાર્ટનું, મારા હૃદયનું સાંભળ્યું અને આજે હું અહીંયા છું. આવું એ ક્યારે કહે છે? તો કે જ્યારે એવોર્ડ સેરેમની, એવોર્ડ સ્વીકારતા હોય છે ત્યારે આવી વાત કરે છે, બરોબર છે. બસ તો વિદ્યાર્થી મિત્રો આ હતી મોહનથી પંડિત વિશ્વ મોહન ભટ્ટ થવા સુધીની કહાની, બરોબર. આઈ હોપ સો કે તમને આ યુનિટ પસંદ આવ્યો હશે, બરોબર છે. અહીંયા આપણે પ્રયત્ન કરેલો છે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટે બતાવવાનો. જો આ જે છે ને આ વાયોલિન છે, એને આ રીતે પણ વગાડી શકાય. આ ગિટાર, બરોબર, આનાથી તો તમે વાકેફ હશો, ટન 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 કરતા હોય ને બધા, બરોબર. ઓકે, તો આવા અલગ અલગ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા આપણે તમને બતાવેલા છે. બસ તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો યુનિટ મોહન એન્ડ હિઝ વીણા. આ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, બરોબર છે. અને ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા સરસ મજાના વિડીયો એ તમારા સુધી પહોંચી જાય, બરોબર છે. તો ચાલો ફરી એકવાર મળીશું એક સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.